નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ ₹7,98,615ની મત્તાની રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓને અમદાવાદ ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સાહેબ શ્રી અને નાયબ પોલીસ કમિશનર ડી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તેમજ છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અને સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા સાહેબ નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપેલ હોય, સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સર્વેલન્સ PSI SB નકુમ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી પૈકી આરોપી જગદીશ ખુશીરામ નંદવાણી તે ધાની ક્રિએશનના પ્રોપરાઇટર તથા ભરતભાઈ દલાલ નાઓ અમદાવાદ ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક અમદાવાદ ખાતે તપાસમાં જવા માટે એક ટીમ ASI રમેશભાઈ હરિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ પથુજી નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે જગદીશભાઈ ખુશીરામ નંદવાણી, ઉંમર વર્ષ 39, ધંધો નોકરી, રહે ઘર નંબર 131 શ્રી મહાલક્ષ્મી લાઈફ ઇસ્કોન વિલા બંગલોની સામે ઇન્દિરા બ્રિજ પાસે હાંસોલ અમદાવાદ અને ભરત ધનરાજ દુલ્હાણી, ઉંમર વર્ષ 38, ધંધો નોકરી, રેપિડો, રહે ફ્લેટ નંબર 504, બિલ્ડિંગ નંબર E, કૈલાસરાજ હાઇટ્સ, ITI રોડ, નરોડા, અમદાવાદ નાઓને અમદાવાદ શહેર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।